છો બધા મજામાં? તો મજામાં થઈશો બધાને જય માતાજી. તો આજે આપણે બનાવવાનું છે મગનું શાક. એટલે મગ એટલે પલાળેલા ઉગી ગયેલા પણ. તો હાલો આપણે વિડીયોમાં બન્યા રહેજો, મગનું શાક બતાવીએ. એ ઉગી ગયેલા મગનું શાક. તો પહેલા આપણે ડુંગળી મોળી નાખશું. પછી મોળી નાખશું ટમેટું. તમે બધા મગનું શાક તો બનાવતા થશો, પણ આ રીતનું નહીં, આપણે આજે નવી રીતનું બનાવવાનું છે. લીલીશું મરસા, લસણ ને આદુ બે વાટી નાખશું. આદુ ને લસણ બે વાટી નાખશું. લીમડો તો આખો લેવા જવાનો છે નહીં, તો લીમડો છે આપણે પાસે, તો રસોડામાં આંબી લઈએ. પાવા તેલ, પહેલા નાખી દેવું રાઈ, રાઈ ફૂટી જાય એટલે આપણે નાખી દેવું જીરું. પછી નાખી દેવું આપણે લસણ ને આદુ વાટું ઈ. પાણી ઘટી નાખી દેવું એમાં. જેવી તેવી ડુંગળી ચડી જાય એટલે નાખી દઈશું ટમેટા. મરસા નાખી દઈશું. ધાણા જીરું હવે નાખી દેવું વઘાણી. હવે નાખી દેવું હળદર. હવે નાખી દેવું ગરમ મસાલો. કેટલો સ્વાદ આવે મસાલો. હવે આપણો મસાલો પાકી ગયો એકદમ. હવે આપણે નાખી દઈશું ઉગેલા મગ. નાખીએ
તો આપણે મગ નાખી દીધા. તો હવે ઘડીક વાર ઢાંકી દેવું અને નાખી દઈએ મરચું. હવે એમાં મીઠું નાખેલું હતું પલાળવામાં, એટલે હવે થોડુંક જ નાખવાનું છે ખાલી. ઢાંકી દીધું એટલે થોડીક વાર મરચું પાકી જાય ને. વઘારેલો થઈ જશે તૈયાર. આપણે પાણી નથી નાખ્યું એટલે કોરા વઘારવાના હતા. તો કોને કોને મગનું શાક ભાવે એ જો બધા કોમેન્ટ કરીને. આ રીતે થઈ જશે ઉગેલા મગનું શાક. જમવા અરજા બધા ખાવા બેસી જશે. ખાવું હોય એ હાલો. કિંજલ તો જો ખાવું હોય તો જમવું હોય તો આવી જજો. કેવું શાક બન્યું? શાક મસ્ત. હેલા રોહિત એક નંબર. હાલો મિત્રો, આજનો બ્લોગ કેવો લાગ્યો તમને? સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ના ભૂલતા હો મારા.